ઉનાળાની ઋતુની શરૂઆત થાય એટલે સરસ મજાનું ફળ આપણને બધાને યાદ આવે, એનું નામ છે કેરી, મેંગો. અને કેરી તો આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને કેરી ખાવી જ જોઈએ. પરંતુ અમુક લોકોને એવો પ્રોબ્લેમ ઊભો થાય છે કે કેરી કે કેરીનો રસનું સેવન કર્યા પછી પાચન તંત્ર બગડી જાય છે, પેટ ખરાબ થઈ જાય છે, અપચો થઈ જાય છે, વારંવાર ટોયલેટ જવું પડે છે, પેટ ભારે ભારે થઈ જાય છે, વાયુ ગેસની સમસ્યા થઈ જાય છે, બ્લોટિંગ જેવું થઈ જાય છે. આવા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો એની માટે સરસ મજાની વાત કરવી છે અને ઘરગથ્થુ પ્રયોગ પણ આપવો છે. તો આ થવા પાછળનું કારણ એકમાત્ર છે કે આપણે જ્યારે કેરી ઘરે લઈ આવીએ છીએ ત્યારે એ તો આપણે જાણતા નથી કે આ કેરી કઈ રીતે પક્વ થયેલી છે, આને પકવવા માટે કોઈ અપ્રાકૃતિક રસાયણનો પ્રયોગ થયો છે કે નથી થયો, આવું કશું જ આપણે જાણતા નથી. અને આપણે એ પ્રકારની કેરી, અકુદરતી રીતે પક્વ થયેલી કેરી અથવા તો કાચી કેરીમાં રસાયણનો પ્રયોગ થયો હોય અને એ રીતે પાકેલી કેરી જ્યારે આપણે ઘરે લઈ આવીએ છીએ ત્યારે એ પ્રકારના રસાયણો જો વ્યવસ્થિત એની સાફ સફાઈ ન થાય અને ખોરાક મારફતે આપણા શરીરમાં જાય ત્યારે આપણું પાચન તંત્ર પણ ખરાબ થઈ શકે છે અને આપણું પેટ પણ બગડી શકે છે. તો કોઈ પણ કેરી આપણે ઘરે લઈ આવીએ, અમુક લોકો ખૂબ સારી રીતે પક્વ કરે છે, કુદરતી રીતે પક્વ કરે છે અને બજારમાં વેચવા માટે મૂકે છે અને અમુક લોકો એની તકેદારી નથી રાખતા. પરંતુ આપણે એમાં ઊંડું ઉતરવું નથી. આપણે કોઈ પણ કેરી ઘરે લઈ આવીએ ત્યારે સૌપ્રથમ આપણે એનો જ્યારે ઉપયોગ કરવાનો હોય, એના કટકા કરવાના હોય કે એને ઘોળીને ખાવાની હોય અથવા તો આપણે એનો રસ કરીને ખાવાની હોય, એ કેરીને પાણીમાં 1 કલાક સુધી પલળવા દેવાની છે અને એ પાણીમાં થોડુંક મીઠું પણ મિક્સ કરવાનું, 1 કલાક સુધી એને રહેવા દેવાની છે. ત્યારબાદ એ પાણીમાંથી બહાર કાઢીને એને ફરી સ્વચ્છ જે પાણી હોય, નળ નીચે જે પાણી આવતું એમાં પાછી એને બીજી વખત ધોવાની છે. ત્યારબાદ એનો ઉપયોગ કરજો એટલે મોટા ભાગે એ કેરી સેફ થઈ જશે અને એ કેરી તમે ખાવા લાયક થઈ જશે તમને. અને આ પ્રકારની કેરી તમે ખાશો તો તમારું પેટ પણ ખરાબ નથી થતું અને પાચન તંત્ર પણ ખરાબ નથી થતું. ગેસ, બ્લોટિંગ, પેટ ભારે ભારે થવું, આ પ્રકારની સમસ્યાઓ પણ બિલકુલ નથી થતી. બીજો પ્રયોગ કે કેરીનો જે રસ સરસ મજાનો તૈયાર થઈ જાય એટલે એમાં રેસા બને ત્યાં સુધી ઓછા થઈ જાય. આખી કેરી તમે ઘોળીને ખાઓ તો એમાં રેસા સારી માત્રામાં હોય છે. એ રેસા શરીરની ભીતર જાય એટલે કબજિયાતની સમસ્યા મટાડે અને સરસ મજાની તે સુપાચ્ય થઈ જાય. પરંતુ કેરીનો જે આપણે રસ ખાઈએ છીએ અને જ્યારે સિઝન, એની ઓરિજિનલ સિઝન શરૂ હોય એની પહેલાં બજારમાં મળતી થઈ જાય અને આપણે ખાવાનું શરૂઆત કરી દઈએ છીએ ત્યારે શું થાય છે કે અમુક લોકોની તાસીરને જો પ્રતિકૂળ ન થાય તો કાચું આમ વધે છે અને કાચું આમ વધે એટલે શરીરમાં દુખાવા થાય, જોઈન્ટ પેઇન થાય, શરીર જકડાઈ જાય, પછી કાચું આમ વધે અને ખાસ બ્લોટિંગ થાય, પેટ ભારે થાય, પાચન તંત્ર ખરાબ થઈ જાય, આ બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તો આપણે કેરીના રસમાં મસાલા તરીકે અડધી ચમચી સૂંઠ પાવડર મિક્સ કરી દેવાનો અને એનું સેવન કરવાનું. હવે સૂંઠ છે ને તે ઔષધ તો છે પરંતુ મહા ઔષધ છે. તે વાયુ અને કફ બંનેને તે કંટ્રોલમાં રાખે છે અને પાચન તંત્ર ખરાબ નથી થવા દેતું, ગેસની સમસ્યા બિલકુલ થવા નથી દેતું અને ખાસ બ્લોટિંગ થવું, પેટ ભારે ભારે થવું, આ બધી સમસ્યાઓ બિલકુલ થવા નથી દેતું. કેમ કે કેરીના રસ સાથેનું મિલન થાય સૂંઠનું એટલે કેરીનો રસ છે તે સરસ મજાનો સુપાચ્ય થઈ જાય છે. પ્લસ કાચો આમ નથી થતો, શરીરના દુખાવા નથી થતા. તમે જોજો કે કેરીની સિઝન પૂરી થાય ને એટલે અમુક લોકોને જોઈન્ટ પેઇન ને શરીરમાં દુખાવા ખૂબ વધી જતા હોય છે. પરંતુ જે લોકોએ કેરીના રસમાં સૂંઠ મિક્સ કરીને એનું સેવન કર્યું હશે એવા લોકોને આ પ્રકારના દુખાવા થવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે, એટલે બિલકુલ થતી નથી. એટલે આપણે આ રીતે એનું સેવન જો કરીશું તો આપણને ખૂબ ફાયદો થશે અને આપણને કોઈ શરીરમાં પ્રોબ્લેમ પણ ઊભો નહીં થાય, પાચન તંત્ર પણ ખરાબ નહીં થાય અને આપણા શરીરમાં જે વાયુ દોષ છે કે કફ દોષ છે કે બ્લોટિંગની સમસ્યા છે કે પેટ ભારે ભારે થવું, આ તમામ સમસ્યાઓનો અંત આવી જશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.